ઉધના રીતિ સીધી ઇન્ડસ્ટ્રીયલમાં આવેલ પ્લાયવુડ ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભીષણ આગના કારણે 4 સ્લમ્સના ખાતા સુધી પ્રસરી ગઈ હતી. સુરત શહેરમાં ફરી એકવાર આગ લાગવાની ઘટના બની છે. ઉધના રીતિ સીધી ઇન્ડસ્ટ્રીયલમાં આવેલ પ્લાયવુડ ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભીષણ આગના કારણે 4 લૂમ્સના ખાતા સુધી આગ પ્રસરી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે આકાશમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા હતા. લોકોએ દૂર દૂર સુધી ધુમાડાને જોતા આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ફાયરને આગનો કોલ મળતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર દ્વારા કુલિંગની કામગીરી યથાવત કરી હતી. આગ લાગવાનું કારણ હાલ અકબંધ છે. આગની ઘટના બાદ ફાયરની ગાડીઓ સહિત ઉધના પોલીસ ઘટના સ્થળે દોડી આવી બચાવ કામગીરી કરી હતી. ઘટના શોર્ટ સર્કિટથી આગ લાગી એવું લાગે છે. સવારે જ્યારે માલિકે ખાતું ખોલ્યું એટલે એને આગ દેખાઈ એટલે એને તરત ફાયર બ્રિગેડને જાણ કરી છે. આ ખાતાની અંદર અલગ અલગ 3-4 પ્રકારની અલગ અલગ વ્યક્તિઓ પોતપોતાના નાના મોટા ધંધા કરતા હતા. એટલે લાકડા સંબંધિત કામ, ટેક્સટાઇલના રો મટીરિયલ બનાવવાના કામ, પાર્ટ્સ બનાવવાનું કામ છે એમનું. એટલે રો મટીરિયલ લાકડું છે એટલે સળગ્યું છે. હવે એસએમસીની ફાયર બ્રિગેડની ટીમ કામ કરી રહી છે. આગ કંટ્રોલમાં છે અને ટૂંક સમયમાં કંટ્રોલમાં આવી જશે. ફર્નિચર બનાવવાવાળા ભાઈ છે, ટેક્સટાઇલના પાર્ટ્સ બનાવવાવાળા ભાઈ છે, નાનું લૂમ્સનું ખાતું છે, આ બધા અલગ અલગ 3-4 વ્યક્તિઓના ત્યાં આગ પકડેલી છે. એકબીજાને લાગુ જ છે. ટૂંક સમયમાં કંટ્રોલમાં આવી જાય એવું લાગી રહ્યું છે. રીતિ સીધી ઇન્ડસ્ટ્રીયલ છે એમાં આવેલું એક બોબિન મશીનના બોબિન બનાવવાનું કારખાનું છે. એક ફર્નિચર બનાવવા માટે જે પ્લાયવુડની શીટ માટે ફર્નિચર બનાવતા હોય એનું નાનું કારખાનું છે. એટલે અલગ અલગ ખાતેદારો છે અને એક જણના ત્યાં શોર્ટ સર્કિટના કારણે લાગી. એ ખાતું બાજુમાં ટેક્સટાઇલના રો મટીરિયલના જે લાકડાને ઘસ્યા પછી વેર પડતો હોય વેરમાં પકડી લીધેલી છે. એટલે આગ કંટ્રોલ આવી ગઈ છે, પણ આવી જશે. હું ઈશ્વર પટેલ, ડિવિઝનલ ફાયર ઓફિસર, ઉધના એ અને ઉધના બી ઝોન. આ ઘટના ક્યાં લાગી હતી અને કઈ જગ્યાએ કેવી રીતે? હાલમાં પાંડેસરા દક્ષેશ્વર મહાદેવ મંદિર પાસે રીતિ સીધી ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ નંબર 17-21ની અંદર ગ્રાઉન્ડ ફ્લોરની અંદર બોબિન બનાવવાનું 20નું કારખાનું ચાલતું હતું ને પહેલાં મારે લૂમ્સના કારખાના ચાલતા હતા. એમાં કોઈ કારણસર આગ લાગેલી. ફાયર કંટ્રોલે 7:37 કોલ મળેલ અને ઘટના શરૂઆતમાં ફાયર કંટ્રોલે 3 ફાયર સ્ટેશનને કોલ આપેલ, જેમાંથી 6 ગાડી ઘટનાસ્થળે પહોંચેલ. ઘટનાસ્થળે પહોંચી અને જોતા આગ વિકરાળ સ્વરૂપમાં હોય વધારે, જેથી બીજા 3 ફાયર સ્ટેશનને કોલ આપેલ. હાલમાં 14 જેટલા ફાયર ટેન્ડરો ઘટનાસ્થળે છે અને 7 થી 8 જેટલા ફાયર અધિકારીઓ ફાયર ફાઇટિંગની કામગીરી કરી રહેલા છે. કોઈ પણ જાતની જાનહાનિ કે કોઈ પણ ઇન્જરી નથી અને કોઈ પણ માણસો ફસાયું નથી. ઇન્ડસ્ટ્રીયલ હોય હાલમાં ઘટનાસ્થળ ઉપર જ્યારે અમે આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે ત્યારે ફિક્સ ફાયર ઇન્સ્ટોલેશન સિસ્ટમ કે ફાયર એક્સટિંગ્વિશર જોવા મળેલ નથી.